લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 3.5 જે છે એના શરૂઆતના થોડાક દાખલાઓ જે છે એ જોયેલા હતા, બરાબર છે. એ જરા જોવાનો બાકી હોય વિડીયો તો આની પહેલાં જરા એ વિડીયો જોઈ લેજો. સોલ્યુશન ઓફ ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણના ગુણધર્મોની અંદર આપણે આગળ વધીએ, બરાબર છે. અત્યારે નંબર જ્યાં જ્યાં લખેલા છે એ અગાઉ ચર્ચા કરેલી એ પ્રમાણે સ્વાધ્યાય 3.5ના પ્રશ્નો છે, બરાબર છે. ચાલો તો જમણી બાજુથી શરૂ કરીએ, કારણ કે અહીંયા વધારે સાદુરૂપ આપણે કંઈ આપી શકીએ એમ નથી, બરાબર છે. ચાલો તો જમણી બાજુ પદ વધારે છે, કંઈ નાનું મોટું સાદુરૂપ આપી શકાય એવા, તો જમણી બાજુથી શરૂ કરીએ. જમણી બાજુ આપણને આપેલું છે b² - c² છેદમાં a². એ બી અને સી આપેલા છે, જરૂર છે સાઇનની. તો દેખીતી રીતે જ આપણને પદ જોઈને જ ખ્યાલ આવે છે કે સાઇન સૂત્ર જે છે એનો ઉપયોગ કરવો પડશે. તો બી જે છે એની જગ્યાએ લખીએ 2r sin b, વર્ગ કરીએ તો 4r² sin² b માઇનસ અહીંયા 2r sin c લખીએ, વર્ગ કરીએ તો 2r નો વર્ગ 4r² sin c છે એનો વર્ગ કરીએ તો sin² c આખાના છેદમાં એ જે છે એની જગ્યાએ 2r sin a વર્ગ કરીએ તો 4r² sin² a. કારણની અંદર આપણે આખું પદ ન લખતા માત્ર સાઇન સૂત્ર એવું જ લખી દઈએ. 4r² જે છે અંશ અને છેદમાં દરેકે દરેક જગ્યાએથી કેન્સલ, બાકી રહેશે sin² b માઇનસ sin² c આખાના છેદમાં sin² a. અંશ જોઈએ તો આપણે ત્રિકોણમિતિની અંદર શરૂઆતના લેક્ચર્સની અંદર સૂત્ર જોઈ ગયા. sin² x માઇનસ sin² y જેવું સ્વરૂપ આપણને ખબર છે કે sin² x માઇનસ sin² y જે છે એનું સૂત્ર જો લખવા બેસીએ તો એક વખત સરવાળો, એક વખત બાદબાકી, sin x plus y into sin x minus y, બરાબર છે. તો એ જ સૂત્રનો અહીંયા અંશમાં ઉપયોગ કરીએ તો શું લખી શકાય? sin b plus c, ગુણાકારમાં લખીએ તો sin b minus c છેદમાં sin² a જે છે એ એઝ ઇટ ઇઝ. હવે અંશમાં sin b minus c ની જરૂર છે, એને આપણે અડીશું નહીં. sin b plus c જે છે એને હવે દૂર કરવા છે. તો હવે ત્રિકોણ છે, આપણે અગાઉ દાખલાઓ ગણ્યા એ પ્રમાણે ત્રિકોણ છે એટલે a plus b plus c જે છે શું થઈ જશે? 180. તો એમાંથી a જે છે b plus c જે છે એને કરતા બનાવીએ. a plus b plus c જે છે ત્રણેય ખૂણાઓનો સરવાળો થાય છે 180. b plus c ને કરતા બનાવીએ તો 180 minus a, તો અહીંયા મળે sin 180 minus a ગુણાકારમાં sin b minus c, એને તો આપણે અડવાના જ નથી, છેદમાં sin² a. તો sin 180 minus a એટલે કે sin pi minus theta. ત્રિકોણમિતિની અંદર આપણે જોઈ ગયા 180 નો ગુણક હોય, વિધેય બદલાય નહીં. 180 minus a એટલે ચરણ બીજું, બીજા ચરણમાં sin ધન, તો અહીંયા લખીશું sin a ગુણાકારમાં sin b minus c છેદમાં sin² a જે છે એઝ ઇટ ઇઝ. ચાલો sin a અને sin a કેન્સલ એટલે બાકી રહેશે sin b minus c છેદમાં sin a. હવે અંશવાળા પદમાં b minus c જોઈએ છે, ગોઠવાઈ ગયા, છેદમાં b plus c જોઈએ છે. તો જેવી રીતે b plus c ની જગ્યાએ આપણે a ગોઠવ્યા એમ હવે એની જગ્યાએ b plus c ગોઠવો, અથવા હવે યાદ જો તમને રહે તો ઉપર કંઈ કરવાનું નહીં, છેદમાં પહેલેથી sin a વાળા પદનું જ સાદુરૂપ આપવાનું, આને અડવાનું નહીં. એ કેન્સલ થઈ જશે તો આપણું એક સ્ટેપ સીધું ઓછું થઈ જશે. અત્યારે આપણે b plus c ને એમાં ફેરવ્યા, હવે એને ફરી પાછા b plus c માં ફેરવીશું, એટલે બે પ્રક્રિયા થઈ ગઈ, બરાબર છે. તો યાદ રહે તો છેદનું જ માત્ર સાદુરૂપ આપવાનું.
ए ने करता बनावीए छीए तो sin b માઇનસ c એમણે માંગેલું છે સ્વરૂપ એવું એટલા માટે છેદમાં sin આને આ તરફ લઈ લઈએ તો 180 માઇનસ b પ્લસ c સરવાળામાં જ રાખ્યા બરાબર છે આની જગ્યાએ લખીએ તો sin પાઈ માઇનસ x સ્વરૂપ sin 180 માઇનસ x સ્વરૂપ ગોઠવાઈ ગયું sin b માઇનસ c અહીંયા બી ફરી પાછું કારણની અંદર એની એ જ વસ્તુ a વત્તા b વત્તા c ત્રણેય ખૂણાઓનો સરવાળો કરીએ છીએ તો 180 અંશ થાય છે છેદમાં sin b પ્લસ c તો ડાબી બાજુ જે પદ જોઈતું હતું તે ગોઠવાઈ ગયું મેં કીધું એ પ્રમાણે અહીંયા જો યાદ રહે તો એટલું કરજો કે છેદવાળા પદનું જ સાદું રૂપ આપજો તો અહીંયા એકાદ બે સ્ટેપ ઓછા થઈ જશે બરાબર છે બાકી દાખલામાં કંઈ ખાસ છે નહીં આગળ વધીએ ચાલો પછી ડાબી બાજુથી શરૂ કરીએ ડાબી બાજુ પદ વધારે છે એટલા માટે બાકી જમણી બાજુ બી સાદું રૂપ આપવું હશે તો આપી શકાશે કંઈ તકલીફ નહીં પડે તો ડાબી બાજુથી શરૂ કરીએ તો ડાબી બાજુ આપણને આપેલું છે b પ્લસ c ગુણાકારમાં છે cos b પ્લસ c છેદમાં 2 ચાલો તો હવે સૌથી પહેલું જોઈએ તો એ છે b અને c નથી b અને c નથી જોઈતા તો b અને c માટે આપણી પાસે એક જ રસ્તો સાઇન સૂત્ર બરાબર છે તો b જે છે એની જગ્યાએ લખીએ તો 2r sin b c જે છે એની જગ્યાએ લખીએ તો 2r sin c ઘણા બધા દાખલાઓ અત્યારે એવા પણ છે કે જે એક કરતા વધારે રીતે ગણી શકાશે જરૂર લાગે તો b પ્લસ c ની જગ્યાએ પાઈ માઇનસ a અથવા તો 180 માઇનસ a મૂકી દઈશું 2r લઈ લઈએ છીએ કોમન કૌંસમાં બાકી રહેશે sin b પ્લસ sin c ગુણાકારમાં cos b પ્લસ c છેદમાં 2 જે છે એઝ ઇટ ઇઝ s પ્લસ s એ થઈ જશે 2sc 2 sin b પ્લસ c બાય 2 ગુણાકારમાં cos b માઇનસ c બાય 2 અને આ cos b પ્લસ c બાય 2 જે છે એ તો એઝ ઇટ ઇઝ હવે ધ્યાનથી જોઈએ તો આપણે જમણી બાજુ લાવવાનું છે cos b માઇનસ c બાય 2 અને એ છે એની જગ્યાએ જોઈએ તો 2r sin a 2r ગોઠવાયેલા છે બરાબર છે cos b માઇનસ c બાય 2 પણ ગોઠવાયેલા છે આ જે બાકીનું પદ છે બરાબર છે એની જગ્યાએ હવે sin a ગોઠવવાના રહ્યા તો જુઓ હું 2r ની જરૂર છે એને અડતો નથી 2 ગુણાકારમાં sin b પ્લસ c બાય 2 એની જરૂર નથી અહીંયાથી cos b પ્લસ c બાય 2 એનું પણ સાદુરૂપ આપવાનું છે તો એને સાથે લખી દઉં છું અને આ પદની જરૂર છે તો એને તો આપણે અડવા જ નથી cos b માઇનસ c આખાના છેદમાં 2 હવે આ પદ જે ગોઠવાયું વચ્ચે એને ધ્યાનથી જોઈએ તો કયું સ્વરૂપ ગોઠવાયું 2 sin x cos x સ્વરૂપ ગોઠવાયું તો એની જગ્યાએ શું લખી શકીએ sin 2x છે એના કરતા ખૂણો ડબલ તો 2r ગુણાકારમાં આ જે પદ છે એની જગ્યાએ જો સાદું રૂપ આપીએ તો sin આને ડબલ કરીએ તો શું થઈ જાય b પ્લસ c ગુણાકારમાં cos b માઇનસ c છેદમાં 2 બરાબર છે લખવું હોય તો સૂત્ર લખી શકીએ આપણે કે sin 2x ના સૂત્રનો ઉપયોગ કર્યો જે થશે 2 sin x cos x હવે આપણે અગાઉના દાખલામાં કર્યું એમ b પ્લસ c છે એની જગ્યાએ a ગોઠવવા છે તો 2r એઝ ઇટ ઇઝ sin b પ્લસ c ની જગ્યાએ લખીએ તો 180 માઇનસ a અથવા પાઈ માઇનસ a લખો તો પણ ચાલે બંને વસ્તુઓ એક જ છે કારણની અંદર એ જ વસ્તુ જે આપણે અગાઉ લખી કે a વત્તા b વત્તા c જે છે 180 અંશ થાય છે આ સૂત્રનો દરેક વખતે ઉપયોગ ક્યાંક ને ક્યાંક કરવાનો થાય જ છે તો સૌથી પહેલા લખી અને સમીકરણ 1 કહી દો તો પણ ચાલે
હવે 180 માઇનસ એ 180 છે, વિધેય બદલાશે નહીં. ચરણ બીજું, સાઇન ધન તો 2r સાઇન એ cos b માઇનસ c બાય 2 એઝ ઇટ ઇઝ. ફરી પાછા સાઇન સૂત્રની મદદથી લખીએ તો આની જગ્યાએ આપણે લખી શકીએ એ જે પદ જોઈતું હતું તે ગોઠવાઈ ગયું. બરાબર છે, કારણ તો કે સાઇન સૂત્ર. તો આ જ પદ આપણને જોઈએ છે. બરાબર છે, સારો કહી શકાય એવો દાખલો. બરાબર છે, એક આ સ્ટેપ જે છે એમાં જરા ધ્યાન આપીશું. બરાબર છે, બાકી કંઈ દાખલામાં બીજું કંઈ ખાસ નથી. મેં કીધેલું છે એ જ પ્રમાણે જરૂરી નથી કે આ જ રીતે ગણવા. તમને જે વસ્તુ મગજમાં આવે છે એ વસ્તુ તમે સ્ટેપ બાય સ્ટેપ કરતા જશો. જે લાવવાનું છે એ પદને ખાલી ધ્યાનમાં રાખજો તો સ્ટેપ ઓટોમેટિકલી ગોઠવાતા જશે. બરાબર છે, ઘણા દાખલાઓ એવા પણ હશે કે એક કરતા બીજી રીતે પણ કદાચ વધારે સહેલાઈથી થઈ શકતા હોય. બરાબર છે, ચાલો. આ દાખલો ઘણો સારો કહી શકાય એવો, દરેકે દરેક વ્યક્તિએ આ દાખલો જે છે 2 વખત લખવાનો છે. બરાબર છે, ચાલો ડાબી બાજુથી શરૂ કરીએ આપણે. આપણને આપેલા છે a cos a પ્લસ b cos b પ્લસ c cos c. હવે આપણે a વત્તા b વત્તા c જે છે ને એને પહેલેથી લખી જ દઈએ, એટલે દર વખતે કેવું છે કે અલગથી કરવું ન પડે. આપણને ખબર છે કે ત્રિકોણ a b c માટે ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. આ આપણે દરેકે દરેક દાખલામાં હવે પહેલેથી લખી જ દઈશું. બરાબર છે, એને સમીકરણ 1 પણ કહી દઈએ. બરાબર છે, સૌથી પહેલું કામ આપણે દરેક દાખલાની અંદર આ જ વસ્તુ કરીશું. ચાલો, હા, તો 3 પદ સરવાળામાં છે અને છેલ્લું પદ જે છે એ ફાઇનલ ગુણાકારની અંદર છે. ચોક્કસ રીતે ગણીએ તો જ આપણો મેળ પડશે. ચાલો આગળ વધીએ. સૌપ્રથમ આપણે ઉપયોગ કરીએ છીએ સાઇન સૂત્રનો. 2r sin a ગુણાકારની અંદર cos a જે છે એઝ ઇટ ઇઝ, 2r sin b ગુણાકારની અંદર cos b જે છે એઝ ઇટ ઇઝ, 2r sin c cos c જે છે એઝ ઇટ ઇઝ. ચાલો, દરેકમાંથી હું માત્ર અને માત્ર r કોમન લઉં છું કે જેથી 2 sin x cos x વાળું સ્વરૂપ ગોઠવાય. આ જે સ્ટેપ છે અગત્યનું. તો સોરી, હા, તો કૌંસમાં બાકી રહેશે 2 sin a cos a વત્તા 2 sin b cos b વત્તા 2 sin c cos c. 2 sin x cos x સ્વરૂપ તો ખૂણો ડબલ કરીને લખીએ તો અહીંયા આપણે લખી શકીશું sin 2a પ્લસ sin 2b પ્લસ sin 2c. કોઈ પણ બે પદ જે છે પહેલા બે લખો કે છેલ્લા બે લખો કે પહેલું અને છેલ્લું લખો, s પ્લસ s સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. હું હાલ ફોર એક્ઝામ્પલ પહેલા બે પદમાં s પ્લસ s સૂત્ર વાપરું છું. આપણે જાણીએ છીએ s પ્લસ s એટલે કે 2sc 2 sin બંને ખૂણાઓનો સરવાળો 2a પ્લસ 2b, બે વડે ભાગીએ એટલે શું થઈ જશે a પ્લસ b. તફાવત લઈએ તો 2a માઇનસ 2b, બે વડે ભાગીએ તો a માઇનસ b પ્લસ sin 2c જે છે હાલ ફિલહાલ એઝ ઇટ ઇઝ. ચાલો, r sin a પ્લસ b છે, a પ્લસ b ની જગ્યાએ અહીંયાથી કરતા બનાવીએ તો આપણે લખી શકીએ
180 માઇનસ સી ગુણાકારમાં cos a માઇનસ બી જે છે એઝ ઇટ ઇઝ, sin 2c હજુ પણ એઝ ઇટ ઇઝ. ચાલો sin 180 માઇનસ એક્સ એટલે શું થઈ જશે? sin x. તો અહીંયા લખી શકીએ sin c cos a માઇનસ બી. તો હવે અહીંયા sin c છે, અહીંયા sin 2c છે, તો ખૂણો અહીંયા અડધો કરીને લખીએ. તો sin 2x ની જગ્યાએ આપણે 2 sin x cos x લખી શકીએ. તો એ જ પ્રમાણે અહીંયા લખીએ તો 2 sin c cos c. ચલો 2 કોમન, sin c પણ કોમન, તો બંને પદમાંથી 2 કોમન, r લખું છું, sin c જે છે એ પણ કોમન લઈ લઈએ. તો હવે sin c જે છે એને આપણે અડીશું નહીં. 2r છે એ લાવવા છે એટલે આની સાથે ગુણાકારમાં sin a ગોઠવવા પડશે. બરાબર છે. ચાલો 2 sin c કોમન લઈ લીધા છે એટલે બાકી રહેશે cos a minus b plus cos a plus b. અચ્છા સોરી, અહીંયા હાલ બાકી છે cos c. ચાલો સરવાળા બાદબાકી ખૂણાઓના સરળતાથી થઈ શકે એ માટે c જે છે એની જગ્યાએ 180 માઇનસ a પ્લસ બી લખી દઈએ કે જેથી બધા જ પદ જો a અને b ના સ્વરૂપમાં હોય તો સરવાળા બાદબાકી જે છે સરળતાથી થઈ શકે. તો 2r sin c as it is cos a minus b. c જે છે ખૂણો એની જગ્યાએ લખીએ તો આપણે અગાઉના દાખલાઓમાં લખ્યું પણ 180 માઇનસ a પ્લસ બી અથવા તો પાઈ માઇનસ a પ્લસ બી લખી શકાય. કારણની અંદર સમીકરણ 1 પાઈ માઇનસ એક્સ સ્વરૂપ, તો એની જગ્યાએ આપણે લખી શકીએ બીજું ચરણ. બીજા ચરણની અંદર cos ઋણ, તો 2r sin c cos a minus b minus cos a plus b. કયા સૂત્રનો ઉપયોગ કર્યો? cos 180 માઇનસ થીટા બરાબર માઇનસ cos થીટા, cos પાઈ માઇનસ એક્સ બરાબર માઇનસ cos એક્સ સૂત્રનો ઉપયોગ કર્યો. મોટો ખૂણો a પ્લસ બી એટલે માઇનસ કોમન લઈ લઈએ તો 2r sin c. માઇનસ કોમન લીધા છે એટલે ધન છે પદ ઋણ, ઋણ છે પદ ધન. તો ધન પદ જે છે એને પહેલા લખીએ cos a પ્લસ બી માઇનસ cos a માઇનસ બી, અથવા તો તમે cos x માઇનસ વાય અને cos x પ્લસ વાયના સૂત્રનો ઉપયોગ કરી આ બંનેનું વિસ્તરણ કરી દો તો પણ ચાલે. બરાબર છે, કોઈ ફરક નહીં પડે. ચાલો c માઇનસ c એ થઈ જશે માઇનસ 2ss, તો માઇનસ 2 સાઇન. બંને ખૂણાઓનો સરવાળો કરીએ તો 2a, જેને 2 વડે ભાગીએ તો a સાઇન. બંને ખૂણાઓનો તફાવત લઈએ તો 2b, જેને 2 વડે ભાગીએ તો b માઇનસ માઇનસ પ્લસ 4r sin a ઇન્ટુ sin b ઇન્ટુ sin c. હવે આપણી જરૂરિયાત જે છે એ તરફ નજર કરીએ તો sin b sin c. તમે આમાંથી કોઈ પણ પદ સરવાળા બાદબાકીમાં લીધા હશે, પહેલા બેની જગ્યાએ છેલ્લા બે કે પહેલું છેલ્લું, તો અહીંયા સુધીનું સાદુરૂપ તો તમને આ જ પ્રમાણે મળશે. બરાબર છે, પદ અહીંયા વચ્ચે નાના મોટા બદલાય. તો હવે આપણને અહીંયા a ગોઠવવા છે એટલે 4r છે એની જગ્યાએ લખી દઈએ 2 ઇન્ટુ 2r ગુણાકારમાં sin a. અહીંયાથી sin b sin c જે છે એઝ ઇટ ઇઝ અહીંયા લખીએ sin સૂત્રની મદદથી. તો આ બીજું કંઈ નહીં પણ a, તો 2a ગુણાકારની અંદર sin b ગુણાકારની અંદર sin c. જમણી બાજુ જે પદ લાવવાનું હતું તે મળી ગયું. અહીંયા એક આ જે સ્ટેપ છે, બરાબર છે, આપણે આ જે સ્ટેપ છે એ સ્ટેપ અગત્યનું, આ સ્ટેપમાં જરા ધ્યાન આપજો. બરાબર છે, અને મેં કીધું એ પ્રમાણે
દરેકે દરેક વિદ્યાર્થીએ દાખલો 2 વખત ગણવાનો છે. એકાદ 2 વખત ગણેલો હશે તો સ્ટેપ ઓટોમેટિકલી આવતા જશે. બરાબર છે, દાખલામાં કંઈ બીજું ખાસ છે નહીં. બરાબર છે, ચાલો આગળ વધીએ. ચાલો હવે અહીંયા કેટલા માર્કમાં દાખલો છે એના પ્રમાણે તમારે ગણતરી બતાવવાની. પદ તમે જુઓ ને તો સરખા સરખા જેવા જ આપેલા છે. બરાબર છે, બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર એની સાથે ગુણાકારમાં કોટ એ. અહીંયા બી અને સી છે તો અહીંયા કોટ એ છે. સી અને એ છે તો કોટ બી છે. એ અને બી છે તો કોટ સી છે. તો બધામાં જો કિંમત મૂકવા બેસીએ તો ગણતરી ખૂબ મોટી થઈ જશે. વધારે માર્કમાં પ્રશ્ન પૂછેલો હોય તો જ દરેકે દરેક પદનું સાદુરૂપ આપવાનું. બાકી એકનું સાદુરૂપ આપી અને બાકીનાની કિંમત આ જ રીતે કરીને લખી દઈશું. સમજીએ ગણતરી કરીને. હું અત્યારે માત્ર સાદુરૂપ આપું છું પહેલા પદનું. બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ગુણાકારમાં કોટ એ. હું માત્ર અને માત્ર આનું જ સાદુરૂપ આપું છું. બી સ્ક્વેર એની જગ્યાએ સાઇન સૂત્રનો ઉપયોગ કરીને લખીએ તો 4r² સાઇન સ્ક્વેર બી માઇનસ 4r² સાઇન સ્ક્વેર સી. કોટ એ એની જગ્યાએ લખીએ તો કોસ એ છેદમાં સાઇન એ. તો પહેલા બે પદ જે છે એમાંથી 4r² કોમન, કૌંસમાં બાકી રહેશે સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી. હાલ કોસાઇન સૂત્રનો ઉપયોગ નથી કરતા, બધા સાઇન કોસમાં જ રાખીએ છીએ. જરૂર પડે તો કોસાઇન સૂત્ર વાપરીશું. ગુણાકારમાં કોસ એ છેદમાં સાઇન એ. ચાલો તો આનું સાદુરૂપ આપીએ. સાઇન સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર વાય સ્વરૂપ 4r². અહીંયા લખીએ તો સાઇન બંને ખૂણાઓનો સરવાળો એટલે કે બી પ્લસ સી, સાઇન બંને ખૂણાઓનો તફાવત એટલે કે બી માઇનસ સી, ગુણાકારની અંદર કોસ એ આખાના છેદમાં સાઇન એ. બી પ્લસ સી જે છે એની જગ્યાએ પાઈ માઇનસ એ અથવા તો 180 માઇનસ એ લખી શકાય. 4r² સાઇન 180 અંશ માઇનસ એ. બાકીના પદ જે કંઈ પણ છે તે એઝ ઇટ ઇઝ સાઇન બી માઇનસ સી કૌંસમાં કોસ એ આખાના છેદમાં સાઇન એ. ચાલો સાઇન 180 માઇનસ એ એટલે આ થઈ જશે સાઇન એ. 4r² સાઇન એ ગુણાકારની અંદર સાઇન બી માઇનસ સી. જો હવે સાદુરૂપ આપી શકાય સરળતાથી એટલે એક સ્ટેપ ઓછું થઈ જાય એટલા માટે અહીંયા જ આગળ જેમ સાદુરૂપ આપેલું તેમ એ જે છે એને બી અને સી ના સ્વરૂપમાં ફેરવી દઈએ તો 180 માઇનસ બી પ્લસ સી. પહેલેથી જે વસ્તુ કરી દીધી કે જેથી એક સ્ટેપ સીધું ઓછું થઈ જાય. છેદમાં સાઇન એ. સાઇન એ અને સાઇન એ કેન્સલ તો બાકી બચેલ પદ જે છે લખીએ તો 4r² સાઇન બી માઇનસ સી કોસ 180 માઇનસ એક્સ એટલે કે માઇનસ કોસ એક્સ એટલે અહીંયા મળે માઇનસ કોસ બી પ્લસ સી. ચલો માઇનસ જે છે એને આગળ ગુણી દઈએ તો માઇનસ 4r². મોટો ખૂણો છે એને પહેલા લખીએ તો કોસ બી પ્લસ સી સાઇન બી માઇનસ સી. હજુ આનું બી સાદુરૂપ આપી દઈએ, 2cs ગોઠવી દઈએ માઇનસ 2r². 2cs માટે 4 માંથી 2 લખ્યા અને 2 હું અંદર લખું છું. 2 cos બી પ્લસ સી ગુણાકારમાં સાઇન બી માઇનસ સી. ચાલો 2cs એટલે કે s માઇનસ એસ માઇનસ 2r² એઝ ઇટ ઇઝ કૌંસમાં લખીએ તો સાઇન બંને ખૂણાઓનો સરવાળો કરીએ તો 2b
માઇનસ બંને ખૂણાઓ અત્યારે 2 વડે ભાગવાના નથી, એ વસ્તુનું ધ્યાન રાખીશું. બંને ખૂણાઓનો તફાવત લઈએ તો 2c. તો ધ્યાનથી જોઈએ તો b² - c² હતા, બરાબર છે. તો અહીંયા sin 2b - sin 2c જે છે એ પ્રમાણેના પદ ગોઠવાયા, બરાબર છે. ચાલો, તો આપણે વાત કરીએ એ પ્રમાણે જો b² - c² હતા તો અહીંયા sin 2b - sin 2c આવ્યા. તો c² - a² વાળું પદ છે તો sin 2c - sin 2a. આના માટે લખીએ તો sin 2a - sin 2b એવું ડાયરેક્ટ લખી દેવાનું, કારણ કે આટલું ને આટલું સાદુરૂપ કંઈ ફરી પાછું આ બે પદ માટે આપવા બેસીએ તો 2 પેજ ભરીને ગણતરી થાય. પદ તો સરખા સરખા જેવા જ છે, તો આ જ રીતે કરી અને ડાયરેક્ટ લખી દઈએ, બરાબર છે. કે આ જ રીતે c² - a² cot b બરાબર આની જેમ જ પહેલા -2r², પછી b² - c² હતું તો b વાળું પદ પહેલા અને c વાળું પદ પછી. તો આની જગ્યાએ લખીએ તો sin 2c - sin 2a તથા સૌથી છેલ્લું પદ a² - b² cot c is equals to -2r² કૌંસમાં sin 2a - sin 2b લખી શકાય, સાબિત કરી શકાય. મેં કીધું એ પ્રમાણે વધારે માર્કમાં દાખલો પૂછેલો હોય, 4 માર્કમાં 5 માર્કમાં, તો અને તો જ આ માટે ગણતરી બતાવવાની. બાકી આટલા ને આટલા સ્ટેપ કે આના માટે કરીએ તો 20-25 સ્ટેપનો દાખલો થાય, એટલી ગણતરી કરવાની કોઈ જરૂર નથી. ચાલો, તો ડાબી બાજુ આપણને આપેલું છે b² - c² કૌંસમાં cot a વત્તા c² - a² cot b પ્લસ a² - b² cot c. બસ હવે જે કિંમતો આપણે મેળવેલી છે એ જ મૂકવાની રહી. -2r² આના માટે લખીએ તો sin 2b - sin 2c -2r², પછી એના માટે લખીએ તો sin 2c - sin 2a -2r² sin 2a - sin 2b. જરાક માટે જગ્યા ઓછી પડશે, કઈ નહીં, ચાલો. -2r² જે છે દરેકમાંથી લઈ લઈએ કોમન, તો બાકી બચેલ પદ જે છે લખીએ તો sin 2b, એક જ મિનિટ, માઇનસ sin 2c, પછી -2r² તો કોમન લઈ લીધા એટલે પ્લસ sin 2c માઇનસ sin 2a પ્લસ sin 2a માઇનસ sin 2b. તો ધ્યાનથી જોઈએ તો આ બંને પદ કેન્સલ, આ બંને પદ કેન્સલ, આ બંને પદ કેન્સલ, બધા જ કેન્સલ થઈ જાય છે એટલે 0. ગુણાકારમાં 0 જે છે એટલે પદ થઈ જશે 0. જે પદ આપણે લાવવાનું હતું તે મળી ગયું, બરાબર છે. ચાલો, એવો જ એક બીજો દાખલો ગણીએ, બરાબર છે. અહીંયા પણ તમે પદ જુઓ ને તો સરખા સરખા જેવા જ છે.
બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર છેદમાં એ સ્ક્વેર ગુણાકારમાં સાઇન 2a. આપણે માત્ર આનું જ સાદું રૂપ આપીશું, બરાબર છે. બી સ્ક્વેરની જગ્યાએ લખીએ. જ્યાં જે સૂત્ર વાપરો છો એ મેં લખ્યું હોય કે ન લખ્યું હોય તમે જરા લખજો. -4r² સાઇન સ્ક્વેર સી આખાના છેદમાં 4r² સાઇન સ્ક્વેર એ. કામ કરીએ તો પછી સાઇન 2a ની જગ્યાએ બી લખી દઈએ તો 2 સાઇન a cos a. ચાલો 4r² કેન્સલ. બાકી બચેલ પદ જે છે લખીએ તો સાઇન સ્ક્વેર બી. હમણાં જ લગભગ આવું કંઈક સાદું રૂપ આપણે આપ્યું, બરાબર છે. આગળના દાખલામાં કંઈક આવું જ પદ હતું. હા, સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી. એના સ્ટેપ તો બેઠા એઝ ઇટ ઇઝ જ આવવાના છે. છેદમાં આપણે લખીએ તો સાઇન સ્ક્વેર એ ગુણાકારમાં 2 સાઇન એ કોસ એ. તો એક વખત સાઇન એ કેન્સલ થશે એટલે છેદમાં એક વખત સાઇન એ બાકી રહેશે, બરાબર છે. તો બાકી બચેલ પદ સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી ની જગ્યાએ લખીએ તો સાઇન બી પ્લસ સી ગુણાકારમાં સાઇન બી માઇનસ સી ગુણાકારમાં 2 સાઇન કેન્સલ એટલે બાકી રહેશે કોસ એ છેદમાં લખીએ તો સાઇન એ. તો હવે જુઓ ને તો આગળનું સ્ટેપ ગોઠવાઈ ગયું. જુઓ, સાઇન બી પ્લસ સી સાઇન બી માઇનસ સી કોસ એ છેદમાં સાઇન એ. ખાલી વધારામાં અહીંયા 4r² હતા અને અહીંયા 2 છે, બાકી કોઈ જ ફરક નથી, બરાબર છે. અહીંયા 4r² હતા એટલે એ પ્રમાણેનું પદ આપણને કોમન મળતું હતું. અહીંયા કોમન જે મળશે એ પદ એ પ્રમાણે મળશે, બાકી કોઈ એટલે કોઈ ફરક નથી દાખલાની અંદર, બરાબર છે. બધા આના આ જ સ્ટેપ તમે કોપી કરી અને લખી દો તો છેલ્લે આ જ પ્રમાણેના સ્ટેપ મળશે, બરાબર છે. ફરકમાં r² વાળું પદ જે છે એ નથી આવતું, બાકી બધા સ્ટેપ જે છે એઝ ઇટ ઇઝ, બરાબર છે. એકાદું સ્ટેપ આપણે જરા પતાવી દઈએ તો બી પ્લસ સી જે છે એની જગ્યાએ લખીએ તો સાઇન 180 - a લખી શકાય ગુણાકારમાં સાઇન બી માઇનસ સી ગુણાકારમાં. હવે ખબર જ છે એટલે હું અહીંયાથી ડાયરેક્ટ જ સૂત્ર વાપરી દઉં છું 180 - b + c. કારણ કે હમણાં જ સૂત્ર વાપરેલું છે એટલે આપણને ખબર છે કે આ જ પ્રક્રિયા કરવાની છે, તો એક સ્ટેપ ઓછું થઈ જાય. આખાના છેદમાં લખીએ તો સાઇન એ. ચાલો, સાઇન 180 - a છે એ થઈ જાય સાઇન એ ગુણાકારમાં સાઇન બી માઇનસ સી ગુણાકારમાં -2 કોસ બી પ્લસ સી આખાના છેદમાં સાઇન એ. ચાલો, તો સાઇન એ અને સાઇન એ જે છે એ થઈ જશે કેન્સલ. અહીંયા આપણે આને આ સ્વરૂપે લખી દઈએ, માઇનસ ને એઝ ઇટ ઇઝ જ રાખીએ, બરાબર છે. 2 મોટો ખૂણો છે cos b + c એને પહેલા લખીએ ગુણાકારની અંદર sin b - c 2cs છે, માઇનસ ને એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. 2cs છે એટલે શું લખી શકાશે? s - s sin બંને ખૂણાઓનો સરવાળો કરીએ તો 2b માઇનસ સાઇન બંને ખૂણાઓનો સરવાળો કરીએ તો 2c માઇનસ ને પણ અંદર ગુણી દઈએ તો sin 2c - sin 2b, બરાબર છે. આ જ પ્રમાણે જો હવે બી વાળું પદ અહીંયા પછી આવ્યું, સી વાળું પદ પહેલા આવ્યું, તો અહીંયા એ વાળું પદ પહેલા આવશે, સી વાળું પદ પછી લખી જ દઈએ. ચાલો, આ જ રીતે c² - a² છેદમાં b² ગુણાકારની અંદર sin 2b બરાબર અહીંયા મેં કીધું એ પ્રમાણે
સી વાળું પદ પહેલા આવ્યું તો અહીંયા એ વાળું પદ પહેલા આવશે. sin 2a માઇનસ sin 2c તથા a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આખાના છેદમાં સી સ્ક્વેર ગુણાકારમાં sin 2c બરાબર બી વાળું પદ પહેલા લખીએ તો sin 2b માઇનસ sin 2a સાબિત કરી શકાય. બરાબર છે. હવે માત્ર ડાબી બાજુ કિંમત મૂકવાની રહી. આ ત્રણેયનો તમે સરવાળો કરો તો sin 2a કેન્સલ, sin 2c કેન્સલ, sin 2b જે છે પણ કેન્સલ. આગળના દાખલા જેવા જ બેઠા સ્ટેપ છે. જગ્યા નથી તો હું એ સ્ટેપ લખતો નથી, ખાલી ડાબી બાજુ કિંમત મૂકવાની રહી. બરાબર છે, એટલું થઈ શકશે. તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આ જ સ્વરૂપના બહારના થોડા દાખલાઓ જે છે એમની ચર્ચા કરીશું. બરાબર છે, ચાલો.